હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આજે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી લેવાય છે એ એકમ કસોટીનું સોલ્યુશન પ્રકરણો હતા. ફર્સ્ટ પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો અને પ્રકરણ 13 હતું આપણું પર્યાવરણ. વિદ્યાર્થી મિત્રો, આ જે એકમ કસોટીમાં જે ક્વેશ્ચનો પૂછાયા છે એ ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં લખી દો. આપણી આવનારી એસએસસી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનોમાંથી જ તમને જે ક્વેશ્ચનો એસએસસી બોર્ડનું જે પેપર છે એ પેપરમાં પૂછાશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ. આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો છે, જે પૈકી 3 પ્રશ્નોના ઉત્તરો આપો. નીચે આપેલ વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. અહીં નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે? COU પ્લસ H2 given Cu પ્લસ H2O. તો અહીં ઓપ્શન આપવામાં આવે છે કોપર રિડક્શન પામે છે, પાણી ઓક્સિડેશન પામે છે. તો આપણો જે સાચો આન્સર છે અહીં 1 અને 2, જે કોપર રિડક્શન પામે છે અને પાણી ઓક્સિડેશન પામે છે. અહીં નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે? તો આપણો સાચો આન્સર શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં જે હાઇડ્રોજન ઓક્સિડેશન આપે છે અને કોપર ઓક્સાઇડ રિડક્શન આપે છે, આ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, Na2SO4 પ્લસ BaCl2 given BaSO4 પ્લસ 2NaCl. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો સાચો આન્સર છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા પદાર્થોમાંથી કયો પદાર્થ જૈવ અવિઘટનીય પદાર્થ છે? તો સાચો આન્સર છે પ્લાસ્ટિક. આમ જૈવ વિઘટનીય પદાર્થ કયા છે? કાગળ, શાકભાજી અને ઘાસ. નેક્સ્ટ જોઈએ, આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, PbNO3 પ્લસ 2Kl given PbL2 પ્લસ 2KNO3. ઉપરોક્ત દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં લેડ આયોડાઇડના પીળા અવક્ષેપ મળે છે, સાચું વિધાન છે. નેક્સ્ટ, ઘાસ, બકરી, સિંહ આહાર શૃંખલામાં સિંહ દ્વિતીય ઉપભોગી છે, તો સાચું વિધાન છે. બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે, તો આ વિધાન ખોટું છે. બગીચો એ કૃત્રિમ નિવસન તંત્ર છે. નેક્સ્ટ જોઈએ, આપેલા વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. નેક્સ્ટ જોઈએ, આરસ પહોળનું રાસાયણિક સૂત્ર શું છે? CaCO3. નેક્સ્ટ, ગ્લુકોઝ નું રાસાયણિક સૂત્ર શું છે? C6H12HO6. નેક્સ્ટ જોઈએ, 11, નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એક માર્ગીય છે. ઓક્સિજનના 3 પરમાણુ ધરાવતો વાયુ ઘાતક વિષ છે. ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં રહેલી પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. નેક્સ્ટ જોઈએ, એક વાક્યમાં એક શબ્દમાં ઉત્તર આપો. રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની પદ્ધતિને શું કહેવાય છે? હીટ એન્ડ ટ્રાયલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે MCQ નું જે એકમ કસોટીનું મોડેલ પેપર તૈયાર કર્યું હતું તેમાં વિદ્યાર્થી મિત્રો જે મોડેલ પેપરમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પણ પૂછાયા છે. વિદ્યાર્થી મિત્રો, તો આવનારી તારીખ 29/7/2024 ને દિને ગણિત વિષયનું અને વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનનું પણ મોડેલ પેપર તૈયાર થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાર્થી મિત્રો વિડીયો છે, એમને પણ 2 થી 3 વખત જોઈ લેવું વિદ્યાર્થી મિત્રો, અને તમારી નોટબુકમાં પણ લખી લેવું. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, UNEP નું પૂરું નામ જણાવો. તો સાચો આન્સર છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. નેક્સ્ટ જોઈએ, તફાવતના મુદ્દા લખો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. નેક્સ્ટ, ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયાનું એક સમીકરણ આપો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સેક્શન બી ના જે હેતુલક્ષી ક્વેશ્ચનો છે એ જ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, એસએસસી બોર્ડમાં અને આવનારી જે પ્રથમ એક્ઝામ અને પ્રિલિમિનરી એક્ઝામોમાં પણ વિદ્યાર્થી મિત્રો જે તમારો વિભાગ એ છે એ વિભાગ એ 24 માર્ક્સનો રહેશે, જેમાં હેતુલક્ષી પ્રશ્નો રહેશે. જોઈએ નેક્સ્ટ, અહીં પણ પ્રશ્ન જે અમાં શું છે વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો નીચે આપેલ વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. અહીં શિક્ષક એક પ્રયોગમાં ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ સફેદ રંગનો લેડ નાઇટ્રેટ પાવડર લીધો. ઉત્કલન નળીને ચીપિયા વડે પકડીને જ્યોત ઉપર ગરમ કરે છે અને તેનું અવલોકન કરે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. તો સાચો આન્સર છે
કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે. લેડ ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. આ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા દર્શાવતો ઉપયોગ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આપેલ તમામ સાચા આન્સરો છે. નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી કયું જૂથ આહાર શૃંખલા રચે છે? તો ઘાસ, બકરી અને મનુષ્ય છે એ આહાર શૃંખલા રચે છે. નેક્સ્ટ જોઈએ, આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. અહીં ઉપરોક્ત આકૃતિમાં દર્શાવેલ પાણીના વિઘટનના પ્રયોગમાં એનોડ પર ખાલી જગ્યા વાયુ પ્રાપ્ત થાય છે. તો આન્સર છે O2. ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં ખોરાપણું એ ઓક્સિડેશન પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ જોઈએ, બટાટાની ચિપ્સના પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયો વાયુ ભરવામાં આવે છે? તો આન્સર છે નાઇટ્રોજન. શ્વેત શ્યામ એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કયા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય છે? તો અહીં AgBr એટલે કે સિલ્વર બ્રોમાઇડ અને AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડ જે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો આન્સર છે હાઇડ્રોજન. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. નિવસન તંત્રમાં શક્તિનું દ્વિમાર્ગીય વહન થાય છે. ખોટું વિધાન. નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકોના સમાવેશ થાય છે. સાચું વિધાન. ઓઝોનનું અણુસૂત્ર O4 છે. તો આ વિધાન ખોટું છે, O3 છે. નેક્સ્ટ જોઈએ, અહીં સમીકરણો આપ્યા છે 2 માર્ક્સના. વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ ક્વેશ્ચનો છે જે આપણી આવનારી એક્ઝામો માટે SSC બોર્ડની એક્ઝામ માટે પણ ઘણું ઉપયોગી છે. જોઈએ આગળ, નીચે આપેલ વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ તો શું થશે? તો આન્સર છે તેનાથી નીચેના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં વધારો થાય છે. નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી વૈશ્વિક સમસ્યાઓ કઈ છે? તો વૈશ્વિક ઉષ્ણતામાનનો વધારો, ઓઝોન સ્તરમાં ઘટાડો, જૈવ વિવિધતાને નુકસાન. આમ આપેલ તમામે સાચા આન્સરો છે. નેક્સ્ટ જોઈએ, સાપ, મોર, તીતીગોળો, દેડકો, ઘાસ પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સજીવમાં જોવા મળે છે? તો આન્સર છે મોર. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે. ખાલી જગ્યા પોષક સ્તર પર સૌથી વધુ ઉર્જા હશે. તો આન્સર છે અહીં T1 જે છે એ સાચો આન્સર છે. જો કોઈ આહાર શૃંખલામાં ઉત્પાદકોને 5000 કિલોજૂલ ઉર્જા પ્રાપ્ત થતી હોય તો ત્રીજા પોષક સ્તરે સજીવોને કેટલી ઉર્જા પ્રાપ્ત થશે? તો આન્સર છે 50 કિલોજૂલ. નેક્સ્ટ જોઈએ, આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. બાગાયત કરવી એ પર્યાવરણ માટે નુકસાનકારક પ્રવૃત્તિ છે. ખોટું વિધાન છે. વિઘટકો પર્યાવરણ માટે સફાઈ કામદાર છે. સાચું વિધાન છે. પ્લાસ્ટિક એ જૈવ વિઘટનીય પદાર્થ છે. ખોટું વિધાન છે. વનસ્પતિ પોતાના પર્ણો દ્વારા પ્રાપ્ત થતી સૌર ઉર્જાનો લગભગ 10% ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત કરે છે. તો આ વિધાન પણ વિદ્યાર્થી મિત્રો ખોટું છે. નેક્સ્ટ જોઈએ, આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તાપમાન, વરસાદ, ભૂમિ, હવા વગેરે નિવસન તંત્રના જે અજૈવિક ઘટકો છે. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈમ્પી છે આવનારી પરીક્ષાઓ માટે પણ કે તાપમાન, વરસાદ, ભૂમિ, હવા એ નિવસન તંત્રના અજૈવિક ઘટકો છે. નેક્સ્ટ જોઈએ, નિવસન તંત્રમાં રહેલી આહાર શૃંખલાના પ્રત્યેક ચરણ કે તબક્કાને પોષક સ્તર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ બોર્ડની એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો 15 થી 20 જે વ્યાખ્યાઓ પૂછાય છે. તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો તમારી જે ટેક્સ્ટબુક્સ છે એ ટેક્સ્ટબુક્સમાં આવતા તમામ જે ડેફિનેશનો છે એ તમારી નોટબુકમાં લખી લો વિદ્યાર્થી મિત્રો. કારણ કે જે બોર્ડની પરીક્ષામાં તમારી પ્રથમ પરીક્ષામાં પ્રિલિમિનરી પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો 15 થી 20 વ્યાખ્યાઓ આવશે અને આવશે. નેક્સ્ટ જોઈએ, ઓઝોન સ્તરમાં ઘટાડા માટે મુખ્ય જવાબદાર પરિબળ ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે CFC એટલે કે ક્લોરોફ્લોરો કાર્બન. નેક્સ્ટ જોઈએ, એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. CFC નું પૂરું નામ જણાવો. તો સાચો આન્સર છે ક્લોરોફ્લોરો કાર્બન. નેક્સ્ટ જોઈએ, માછલી ઘર કેવા પ્રકારનું નિવસન તંત્ર છે? તો આન્સર છે કૃત્રિમ. નેક્સ્ટ, માનવીમાં ત્વચાના કેન્સર માટે કયા વિકિરણો જવાબદાર છે? તો આન્સર છે પારજાંબલી વિકિરણો. નેક્સ્ટ જોઈએ, અહીં વિદ્યાર્થી મિત્રો લોંગ ક્વેશ્ચન છે 3 માર્ક્સના. તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જે PDF જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણી ટેલિગ્રામની જે ચેનલ છે એ ટેલિગ્રામમાં તમને સંપૂર્ણ PDF જે છે એ ફ્રીમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનો પણ તમારી નોટબુકમાં પણ લખી લો અને આવનારી પરીક્ષાઓ માટે ઘણું ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં હવે આવનારી 29/7/2024 ના દિને જે સામાજિક વિજ્ઞાનની અને ગણિત વિષયની જે એકમ કસોટી છે એ એકમ કસોટીનું મોડેલ પેપર પણ વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ પર મૂકી દેવામાં આવ્યું છે. તો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો
જેથી વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ જે વિડીયો જે છે મોડેલ પેપર છે એ તમને ઇઝીલી મળી જશે. અને ટેલિગ્રામમાં જોડાઓ વિદ્યાર્થી મિત્રો, તમને સંપૂર્ણ પીડીએફ પણ મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત અસ્તુ.